આ છે રિઝલ્ટ, જોઈ લ્યો। આ બધી ઈ જ છે જીવાતું, આમ જોઈ લ્યો। આ જીવાતું, આ જોઈ લ્યો લટકે છે પેટના જીવડા। આ ઉપર જો દેખાય ને, જોઈ લ્યો। આ ડીવોર્મિંગ છે, આ સુકાઈ જઈએ જો બધી જીવાતું યાર। આમ જો કેવડી ખાલી લંબાઈ જો, આની ખાલી તમે લંબાઈ તો જુઓ। આ કબૂતરના પેટમાં શું કરતી હશે, આમ જો લંબાઈ। હજી બીજે પણ હશે। આ રહી જો સુકાઈ ગઈ છે, મરીને નીકળી ગઈ, હવે સુકાઈ ગઈ જો। હજી મારા કબૂતર ઉપર બેઠા છે વધારે તો, એટલે તમને જાજી નહીં દેખાડી શકું, પણ આ લટકે જો। ઠીક છે ભાઈ, તમને પણ સારું લાગે તો કરી નાખજો ડીવોર્મિંગ। રિઝલ્ટ સાથે વિડીયો તમારામાં નાખું છું, બધા મિત્રો જોઈ લેજો, અને બને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ। બધા કબૂતર પ્રેમી ભાઈઓને મારા સલામ। આપણે જે આજે બપોરે મેં વિડીયો અપલોડ કર્યો હતો ભાઈ, તમને ઘણા લોકોએ પર્સનલમાં આવીને કીધું કે તમે સંપૂર્ણ વિડીયોની માહિતી નાખી દો આજે ને આજે, નકર હું થોડા કામમાં હતો અને 2-4 વિડીયો પણ અમારા ગ્રુપમાં મોકલવાના હતા, તો એના કટિંગ ને બધું કરવાનું હતું, એટલે આજે ડીવોર્મિંગનો વિડીયો નહોતો નાખવાનો। ડીવોર્મિંગ આજે મેં કરી નાખ્યું હતું, પણ વિડીયો કદાચ 2 દિવસ પછી આવત, પણ ઘણા ભાઈઓને તકલીફ છે, એટલે આજે ને આજે રાતે વિડીયો ચડાવી દઈશ 12 વાગે। એમાં એવું છે કે એક ગોળી જો અહીંયા નાખી દઈશું ઉપર ગોળી, એ તમારે લેવાની છે। એ આવે છે કૂતરાને ડીવોર્મિંગ કરવાની ગોળી ખરેખર તો, પણ એ કબૂતરમાં બહુ સારી કામ કરે છે, એટલે આપણે એ ઉપયોગ કબૂતરમાં કર્યો હતો અને બહુ સારું રિઝલ્ટ આવ્યું હતું ભાઈ। એટલે પછી મને એમ થયું કે લાવ બધા ભાઈઓને જણાવું। હું લાંબો વિડીયો પણ એવું નથી કે યુટ્યુબમાં આપણે ફેમસ થવું છે કે એવું કાંઈ આપણી કોઈ આશા નથી, પણ શું છે હું લાંબા વિડીયો બનાવું ને પછી બધા ગ્રુપમાં નાખું ને ભાઈ, તો મારા ડેટા એમ જ પૂરા થઈ જાય। એટલે આ યુટ્યુબ ચેનલ બનાવવાનું કારણ એ હતું। અને હવે વાત રહી ડીવોર્મિંગની, તો એક ગોળી 25 કબૂતરમાં કામ કરશે। 25 કબૂતરમાં કેવી રીતના, એક કબૂતરનું 20 ml પાણી લેવાનું, ગણીને લઈ લેવાનું, 20 એવી રીતના 25 વાર લઈ લેવાનું, જેટલા પણ ml થાય બરોબર। એવી રીતના 2 ગોળી 50 કબૂતરમાં કામ કરશે। 50 કબૂતરની આ દવા બનશે ડીવોર્મિંગની। 50 કબૂતરનું પાણી થઈ જાય પછી એમાં 3 ચમચી ખાંડની, 3 ચમચી ખાંડની અને એક આવડો કટકો ગોળનો, દેશી ગોળ કાળો, જે પણ તમને તમારી દેશી ગોળ મળી જાય એ ગોળનો કટકો લઈ અને સેજ પાણી ગરમ કરી અને ગોળ અને ખાંડ બેને ઓગાળી નાખવાનું। જાણે કે 10 કબૂતરનું પાણી એમાં નાખી દેવાનું અને પછી ઓગાળી નાખવાનું। પછી પાણી ઠંડુ થઈ જાય ને પછી 40 કબૂતરનું બીજું એક પાણી એડ કરી દેવાનું, 20 ml કરીને। ઠીક છે ભાઈ, એટલે પાણી પણ ઠંડુ થઈ જાય। પાણી થઈ જાય પછી ગોળી 2 રહીને એને ખાંડી નાખવાની, અને ગોળી ખાંડી અને જે 50 કબૂતરનું પાણી બન્યું હોય ને એમાં એ ગોળી નાખી દેવાની। એ ગોળી નાખી અને સવારે 11 વાગે દેવાની છે। સવારે 11 વાગે દઈ દીધી બધાને, 20 ml હાથેથી દેવાની, હેન્ડ ટુ હેન્ડ। તમારી પાસે જેટલા પણ કબૂતર હોય, 100 હોય તો તમારે 4 ગોળી લેવાની છે, 50 હોય તો તમારું 2 ગોળીમાં કામ થઈ જશે। 35 રૂપિયાની ગોળી આવશે। અત્યારે બહુ મોટી મોટી કંપની વેચે છે, આપણે વિરોધ નથી કરતા, એ લોકોનું દવા કામ કરતી હશે, પણ આ તો આપણો જોયેલો નુસ્ખો છે। એટલે તમારી એ ગોળી રહીને એ 2 ગોળી 50 કબૂતરનું પાણી બનાવી એમાં 2 ગોળી ખાંડીને નાખી દેવાની, હલાવવાનું। એક રસ થઈ જાય ને પછી એમાંથી 20 ml ખેંચી અને કબૂતરને આપી દેવાનું। 20 ml આપી દીધા પછીની વાત, હજી પણ જો મેસેજ ચાલુ જ છે, એના જ છે, હમણાં હું આજે રાતે જ નાખી દઈશ। 20 ml આપીને કબૂતરને તડકે મૂકી દેવાના। મારે આ જે જાળ છે ને એ પેક છે, એટલે આમાં કબૂતર નીકળે નહીં, તડકોય મળે, અને તમારે પેક ન હોય તો તમારે તડકે રાખવા જશે કબૂતરને।
તડકે રાખી અને સાંજે 5 વાગે દાણા દેવાના છે. અને દાણા પણ રોજ દેતા હોય એનાથી થોડાક ઓછા. અને જો ભાઈ આ દવા દેશો ને એટલે તમારું કબૂતર 3 દિવસ લગી સેજ નોર્મલ લૂઝ રહેશે. કેમ કે પેટમાંથી ઓલો ગોબાળો નીકળ્યો હોય ને આવો લોંદો, એટલે કોઈ પણ વસ્તુને તકલીફ તો પડવાની જ છે. એટલે આટલી બધી જીવાતું ચોઈટી હોય પેટમાં, એક આમટી નીકળી જાય તો કબૂતરને કાંઈક નવાઈ તો લાગવાની જ છે ભાઈ. એટલે 2-3 દિવસ તમારે શું કરવાનું છે, વાય મિરલ અહીંયા નાખી દઉં છું. વાય મિરલ 1 લીટરમાં 5 ml. કેટલી? 1 લીટરમાં 5 ml કબૂતરના પાણે 3 દિવસ લગી એનું પાણી પીવાનું છે. ને હજી પહેલાં કબૂતરને આજે ડિવોર્મિંગ કરવી છે તો 2 દિવસ પહેલાં બ્રુટોન 2 દી 1 લીટરમાં 5 ml 1 લીટરમાં 5 ml 2 દિવસ આ બ્રુટોન નાખી દો. બ્રુટોન તો બધાને ખબર જ છે, વાય મિરલ એટલે ખબર જ છે. ઠીક છે ભાઈ, એ 2 નાખી દઉં છું. ડિવોર્મિંગ કર્યા પહેલાં 2 દિવસ બ્રુટોન અને ડિવોર્મિંગ થઈ ગયા પછી 2 દિવસ વાય મિરલ. આ 4 દિવસનો કોર્સ અને વચમાં ડિવોર્મિંગનું મેં તમને બધું સમજાવી દીધું છે. ઠીક છે ભાઈ, સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. અને બીજા બધા ભાઈઓને પણ ગુજરાતી ભાષામાં જણાવવા માટે શેર કરજો વિડીયો. આભાર.